તો મિત્રો અહીં આપણને 2 ની 3 ઘાત અને આખા કાઉન્સ ઉપર 2 ઘાત, ત્યારબાદ ભાગાકારની નિશાની 2 ની 2 ઘાત અને આખા કાઉન્સ ઉપર 2 ઘાત આપેલી છે। તો જ્યારે કાઉન્સ ઉપર ઘાત આપેલી હોય તો ત્યારે શું કરવું તેના માટે આપણે અગાઉથી વિડીયો અપલોડ કરી દીધેલો છે। અને ભાગાકારની નિશાની હોય જ્યારે વચ્ચે તો ઘાતની બાદબાકી થાય, જ્યારે આધાર સરખો હોય તો તેના માટે પણ ઘાતઘાતકના નિયમોવાળો વિડીયો આપણે અપલોડ કરી દીધેલો જ છે। તો અહીં 2 ની 3 ઘાત અને આખા કાઉન્સ ઉપર 2 ઘાત આપેલી છે, તો આપણે અહીં 2 લખશું। ત્યારબાદ આ 2 ની 3 ઘાત છે અને જ્યારે કાઉન્સ ઉપર 2 ઘાત આપેલી છે તો ત્યારે ઘાતનો ગુણાકાર થશે, એટલે 3 ગુણ્યા 2 એટલે 2 ની 6 ઘાત થશે। વચ્ચે ભાગાકારની નિશાની, તો અહીં પણ તેવી જ રીતે 2 અને અહીં 2 ઉપર 2 ની ઘાત આપેલી છે, ત્યારબાદ આખા કાઉન્સ ઉપર 2 ઘાત આપેલી છે। તો જ્યારે કાઉન્સની બારે ઘાત હોય ત્યારે 2 જે 2 ની ઉપર આપેલી ઘાત અને કાઉન્સની બહારની ઘાતનો ગુણાકાર થશે, એટલે 2 ગુણ્યા 2 એટલે 4, તો 2 ની 4 ઘાત થઈ જશે। ત્યારબાદ આવી રીતે જ્યારે આધાર સરખો છે અને વચ્ચે ભાગાકારની નિશાની હોય, તો આધાર સરખો હોય તો આપણે આધાર 2 એમ નામ લખી નાખશું અને વચ્ચે ભાગાકારની નિશાની હોવાથી ઘાતની બાદબાકી થશે, એટલે 6 માંથી 4 જાય તો 2 વધશે, તો 2 ની 2 ઘાત એટલે 2 નો વર્ગ, તો 2 નો વર્ગ થશે 4, તો 4 આપણો સાચો જવાબ છે।